નમસ્કાર મિત્રો આજે તમારી સમક્ષ મકર રાશિના જાતકો માટે આજે વિશેષ જાણકારી તમારી સમક્ષ હું રાખવા જઈ રહ્યો છું। જો આપને મકર રાશિ હોય તો સંપૂર્ણ રીતે આ વિડીયો જરૂર સાંભળજો। તમારા જીવનમાં શું મોટા ફેરફાર થવાના છે, શું મોટા પરિવર્તન થવાનું છે, કેમ કે બૃહસ્પતિ 2 જૂનથી જે તમારા 7મા ભાવમાં રાશિ પરિવર્તન કરશે, ઉચ્ચ રાશિમાં આવશે। સાથે બૃહસ્પતિ એક રાશિ છોડીને બીજી રાશિમાં આવતા એમને 12 વર્ષ લાગે છે। જીવનમાં બૃહસ્પતિ બધું આપે છે। જીવનની અંદર જે પણ પરેશાની છે બૃહસ્પતિની કૃપાથી દૂર થાય છે। તો ઉચ્ચ રાશિમાં સપ્તમ ભાવમાં આવશે। સપ્તમ ભાવ છે વિવાહનો છે, સાથે ભાગીદારીનો છે। દૈનિક જે પણ વેપાર કરીએ એનો સપ્તમ ભાવ માનવામાં આવે છે। અને એ સપ્તમ ભાવમાં શું ફળ મળશે? બૃહસ્પતિની 3 દ્રષ્ટિ પડશે। પ્રથમ પંચમ દ્રષ્ટિ પડશે એ એકાદશ ભાવમાં પડશે, સાથે બીજી દ્રષ્ટિ પડશે એ પ્રથમ ભાવમાં પડશે, અને ત્રીજી દ્રષ્ટિ જે પડશે એ ત્રીજા ભાવમાં પડશે। આ ત્રણેય ભાવનું ફળ શું મળશે એ પણ વિશેષ જાણકારી રાખીશ, સાથે ઉપાય પણ કહીશ અને સાવધાની પણ આપને કહીશ। બૃહસ્પતિ છે મિત્રો, જીવનની અંદર વિવાહ કરાવે છે, તેમને વિવાહના કારક ગ્રહ માનવામાં આવે છે। અને આપના સપ્તમ ભાવમાં બૃહસ્પતિ રાશિ પરિવર્તન કરશે, ઉચ્ચ રાશિમાં આવશે। વિવાહ બાબતમાં આપની જે પરેશાની આવતી હતી, જે વિલંબ થતો હતો, જે વિઘ્નો આવતા હતા એ દૂર થશે। સાથે પાર્ટનરશિપમાં આપ બિઝનેસ કર્યા હતા પણ 2 જૂન પહેલા એટલે કે ખૂબ લોસ આવતો હતો, બંને વચ્ચે વિવાદ થતો હતો, એ વિવાદ દૂર થશે। પાર્ટનરશિપમાં લાભ થશે, કેમ કે બૃહસ્પતિ છે એ ધન સંપત્તિના પણ કારક માનવામાં આવે છે, યશ કીર્તિના કારક માનવામાં આવે છે, માન સન્માનના પણ કારક માનવામાં આવે છે, વિદ્યાના પણ કારક માનવામાં આવે છે, યાત્રાના કારક માનવામાં આવે છે। એટલે બૃહસ્પતિ તમારી પાર્ટનરશિપમાં લાભ આપશે। દૈનિક વેપાર જે ચાલતો ન હતો, ખૂબ મહેનત કર્યા હતા, પૈસાનું રોકાણ કર્યા હતા, છતાં આપના દૈનિક વેપારમાં હવે લાભ થશે। દૈનિક વેપાર આગળ વધી જશે, ધનની અભિવૃદ્ધિ થવાના ઉત્તમ યોગ નિર્માણ થઈ રહ્યા છે। પણ મિત્રો એક વાત યાદ રાખવી ખૂબ જરૂરી છે કે બૃહસ્પતિ જ્યારે અશુભ ફળની પ્રાપ્તિ એટલે કે ઓછું ફળ ક્યારે આપશે એ પણ આગળ આપણે જાણકારી તમે આપશું। બૃહસ્પતિની 3 દ્રષ્ટિ પડશે। 3 દ્રષ્ટિમાં પ્રથમ દ્રષ્ટિ છે એ એકાદશ ભાવમાં પંચમ દ્રષ્ટિ પડશે। એકાદશ ભાવ એટલે કે લાભ ભાવ, ધન ભાવ, મોટા ભાઈનો ભાવ માનવામાં આવે છે। મોટા ભાઈ તરફથી આપને સહયોગ મળશે, મિત્રો તરફથી યશ કીર્તિનો વધારો થશે, માન સન્માનનો વધારો થશે। ધન જે આપનું મહેનત કરવા છતાં અટકી ગયું હતું એ મહેનતનું પરિણામ હવે દેખાશે, એમ કહી શકાય ધનની અભિવૃદ્ધિ થશે। હવે મિત્રો બીજી દ્રષ્ટિની વાત કરીએ, પણ તે પહેલા એક નમ્ર પ્રાર્થના છે, મારા નવા મિત્રો આ વિડીયો જોઈ રહ્યા છો, મિત્રો આ વિડીયો તમને ગમે તો જરૂર ને જરૂર લાઈક કરજો, તમારા મિત્રોમાં ખૂબ શેર કરજો। પહેલી વખત અમારા ચેનલ જોઈ રહ્યા હો તો સબસ્ક્રાઇબ અવશ્ય કરી લેજો। ફેસબુકના માધ્યમથી જોતા હો તો અમારા પેજને ફોલો કરી લેજો, અને ફેસબુકમાં પણ તમારા મિત્રોના વિડીયો શેર અવશ્ય કરજો। મિત્રો જે પણ ચર્ચા કરીએ છીએ ગોચર ગ્રહો અનુસાર કરીએ છીએ। જો તમારી જન્મકુંડળીમાં બૃહસ્પતિની સ્થિતિ સારી હશે, જેમ કે ઉચ્ચ રાશિમાં આવી રહ્યા છે, તમારી જન્મકુંડળી પણ ઉચ્ચ રાશિમાં હશે, મહાદશા સારી હશે કે મહાદશા ચાલુ હશે તો તમને ઉત્તમ ફળ મળશે। સાથે બૃહસ્પતિ ધનુ રાશિમાં હશે, જન્મકુંડળીમાં બૃહસ્પતિ મીન રાશિમાં હશે તો ઉત્તમ ફળની પ્રાપ્તિ અવશ્ય થશે। પણ તમારી જન્મકુંડળીમાં બૃહસ્પતિની સ્થિતિ સારી નહીં હોય, જેમ કે રાહુ સાથે હોય, કેતુ સાથે હોય, છઠ્ઠા ભાવમાં હોય, અષ્ટમ ભાવમાં હોય, દ્વાદશ ભાવમાં હોય, તો તમને જે ફળ મળવું જોઈએ, શુભ ફળ મળવું જોઈએ, તેમાં કમી આવી શકે છે। સાથે મિત્રો હવે વાત કરીએ, જે બીજી દ્રષ્ટિ સપ્તમ દ્રષ્ટિ પડશે એ પ્રથમ ભાવમાં પડશે। પ્રથમ ભાવ છે સ્વયંનો છે। સ્વયં કેવા છે, વ્યક્તિના વિચારો કેવા છે, એ કઈ રીતે જીવન જીવે છે, એ જીવન જીવવાની કળા કેવી છે, બીજા પ્રત્યેનો સ્વભાવ કેવો છે, એ પ્રથમ ભાવથી જોઈ શકાય છે। એટલે તમારા વિચારોમાં પરિવર્તન આવશે। તમે જે વિચારી રહ્યા હતા કે મારે આટલા કાર્ય કરવા છે,
જે કાર્યમાં સફળતા આપને મળશે. આપ કાર્યની સિદ્ધિ તરફ આગળ વધશો. આપનો સંકલ્પ જે હતો એ સંકલ્પ તરફ આગળ વધશો. કેમ કે વિચારોમાં પરિવર્તન આવે ત્યારે વ્યક્તિ સ્વયં આગળ વધી શકે છે. મહેનત કરે છે અને મહેનત કરે આળસ છોડીને એટલે જીવનમાં પ્રગતિશીલ બની શકે છે. એટલે સ્વયંને મજબૂત થવું જોઈએ. એ પ્રથમ ભાવથી જોઈ શકાય છે. ત્યાં બૃહસ્પતિ આપણા ઉપર કૃપા કરશે. જે આપ કાર્ય કર્યા હતા એ કાર્યમાં સફળતા મળતી ન હતી, હવે એ દોર એ સમય ગોલ્ડન પીરિયડ શરૂ થઈ રહ્યો છે. હવે વાત કરીએ ત્રીજા જે ભાવમાં દ્રષ્ટિ પડે છે, નવમ દ્રષ્ટિ પડે છે. બૃહસ્પતિ છે નવમ દ્રષ્ટિ કરે છે ત્રીજા ભાવમાં. ત્રીજો ભાવ છે આજના જમાનાનો મીડિયાનો ભાવ માનવામાં આવે છે, સોશિયલ મીડિયા. આપ સોશિયલ મીડિયાના કોઈ પણ એપ્લિકેશનના માધ્યમથી નોકરી કરતા હો અથવા બિઝનેસ કરતા હો તો આપને લાભ થશે. સોશિયલ મીડિયામાં આપનું નામ ગુંજશે. સાથે આપ જોબ કરી રહ્યા છો, નોકરી કરી રહ્યા છો તો આપને ખાસ કરીને એમાં પ્રમોશન થશે. આપના નાના ભાઈ બહેન તરફથી આપને સહયોગ મળશે. આપના જીવનનું જે લાઈફ પીરિયડ સારો કહેવાય એ સમય હવે શરૂ થઈ રહ્યો છે. જે માધ્યમથી આપ ગૂગલમાં નોકરી કરો છો, ફેસબુકમાં નોકરી કરો છો અથવા કોઈ પણ સારી એપ્લિકેશનમાં નોકરી કરો છો, યુટ્યુબના નોકરી કરો છો, એમાં બિઝનેસ કરો છો તો આપને લાભ થવાની સંભાવના વધી જશે. હવે મિત્રો વાત કરીએ ખાસ કરીને આપણે કઈ વાતની સાવધાની રાખવી જોઈએ. જ્યારે વ્યક્તિ સફળતા તરફ જાય, પગથિયા ચડે ત્યારે ખાસ કરીને એ પગથિયા ચડતી વખતે, પ્રગતિશીલ બનતી વખતે એમને મોટી સાવધાની રાખવાની જરૂર પડે. સરળતાની છે. આપણે આગળ વધીએ પણ અભિમાનથી આગળ વધીએ. હું કરું છું આવું અભિમાન હોય. માણસ મહેનત કરે છે એ પોતે જ કરે છે, પણ જીવનમાં એમ મહેનત કરે કે મારા સિવાય હું મહેનતથી ખૂબ આગળ વધી ગયો છું. મહેનત કરવી, મહેનતથી આગળ વધી શકે, પણ માતા પિતાના આશીર્વાદ હોય, વડીલોના આશીર્વાદ હોય, કુળદેવતાના આશીર્વાદ હોય તો એ વ્યક્તિ આગળ વધી શકે છે. કેવલ ને કેવલ મહેનત નહીં પણ આશીર્વાદની ખૂબ જરૂર પડી શકે. એટલે આપને સરળતા અપનાવી ખૂબ જરૂરી છે. સાથે સ્વાસ્થ્ય આપનું સારું રહે. યાત્રામાં નીકળો, મુસાફરીમાં નીકળો તો ખાસ કરીને ખાવામાં, રહેવામાં સાવધાની રાખજો. આ સમયની અંદર બીજા ઉપર વિશ્વાસ કરવો જરૂરી છે, પણ આંધળો વિશ્વાસ કરવો એ જરૂરી નથી. એટલે ખૂબ કાળજીપૂર્વક આગળ વધજો. સાથે વ્યાયામ કરજો. આપની જન્મ કુંડળી બતાવી આપણી રાશિ અનુસાર શનિનું રત્ન એટલે કે નીલમ એ જ્યોતિષ આચાર્ય કહે તો ધારણ કરી શકો છો. અને નીલમ રત્ન ધારણ કરો ત્યારે ખાસ કાળજી લેશો. કેટલા કેરેટનું પહેરવું જોઈએ, પંચાંગ પૂજા કરવી જોઈએ, એ ખાસ કરાવીને પહેરશો. ઘણી વખત ઘણા બધા યજમાનો અમારી પાસે આવે છે, કેવલ રત્ન ધારણ કર્યું હોય તો એ ફળ મળતું નથી. એની શાસ્ત્રોક્ત વિધિ કરી અને એ સમય સાથે સાચું રત્ન ધારણ કરીએ તો જીવનમાં આગળ વધી જઈએ છે. એટલે તે પણ ખાસ કાળજી લેશો. સરળ ઉપાય બતાવું છું. પ્રતિ દિવસ આપને શનિ ચાલીસાના પાઠ કરો, હનુમાન ચાલીસાના પાઠ કરો. શનિવારના દિવસે જરૂરિયાત છે એને ખાસ કરીને ગરીબોને આપ અન્નનું દાન કરો, ગાયોને ઘાસચારો નાખો અને શનિવારના દિવસે મિત્રો હનુમાનજી મહારાજના દર્શન કરો. આ રીતે કરવામાં આવે તો આપના જીવનમાં ખૂબ આગળ વધી જશો એવી ભગવાન પાસે પ્રાર્થના અને એવી શુભકામના. ફરીથી મળશું. આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ. મહાદેવ હર.